ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના આ મસ્ત મજાના નવા વ્લોગમાં. અને જો વાગી ગયા છે 8 અને નાસ્તો પણ મારો રેડી થઈ ગયો છે. ચા અને રોટલી, જો નાસ્તો પણ રેડી થઈ ગયો છે અને સાથે છે કેરીનું અથાણું. અને આ બાજુ મમ્મી પણ રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને જય કરી જય સ્વામિનારાયણ. તો ચાલો પહેલાં છે ને ફટાફટ નાસ્તો કરી લઉં ને પછી હીરુને જગાડું અને સ્કૂલે જવા માટે રેડી કરું. તો હીરુ પણ જાગી ગઈ છે ને ફર્સ્ટ ક્લાસ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. કેમ કે 9:45 વાગી ગયા છે ને 9:45 વાગી ગયા છે ને હીરુ મસ્ત તૈયાર થઈ ગઈ છે, હંતાઈ ગઈ છે. એને એમ કે મમ્મી મને ગોતવા આવે, હાલ બારી નીકળ. જય શ્રી કૃષ્ણ. હાલ ને, હાલો ટાઈમ થઈ ગયો છે બેટા. હે ત્યાં સ્કૂલે જઈને લખવાનું જ છે હમણાં. હાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હીરવા જય શ્રી કૃષ્ણ. તો ચાલો ઉભા તો, હાલો જો ટાઈમ થઈ ગયો. હાલો દાદા હાથે આવી ગયા. હાલો મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બોલ કેમ સામું જોશો? આદુની જો ભાઈ નાસ્તાની ડીશ પણ રેડી થઈ ગઈ છે. વટાણા, બટેકાનું શાક, રોટલી, ચા, દૂધ. અય દીકુ ગુડ મોર્નિંગ. નહીં બોલ, નહીં બોલે, ખાઈને બોલીશ, ખાઈને. હા ચાલો ભાઈ ખાઈને બોલશે આપણે. તો હું પણ છે ને કપડાં બદલાવીને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છું ને આદુ પણ નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પીવું છે બબાય? પેલા બબાય બોલો. શું લાવું તારી હાટું? 5 મિનિટ હિચકા ખાવા નહીં લઈ જાઓ બેટા, મારે લેટ થઈ ગયું છે, હું જાઉં. બા હમણાં જો શાકની સીટી થાય જ છે, લાસ્ટ સીટી છે, પછી બા તને લઈ જાવ. ઓકે? ઓન ના, યસ 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 યસ. આદુ બેસે પાછી કીટા થવા મળશે. એ પેલા હમણાં મમ્મીને કહીને છે ને 5 મિનિટ વિસ્કા ખા લઈ જાય. કેમ કે મારે છે ને હવે 10:30 થવા આવ્યા છે, 10 ની બદલે લેટ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ જાય. ખાટલા અરે કેટલા થઈ ગઈ છો? તે લ્યો ચાલો હવે જાય નીચે આદુને લઈને ને હું જાઉં શોરૂમે. આવીશ તો 1:45 વાગવા આવ્યા છે ને ઘરે છે ને જમવા માટે આવી ગઈ છું. હું બોલ છે તું? હાય ગાઈ છે. તે જમી લીધું કે બાકી છે? જમી લીધું. દાદા આવી ગયા ઘરે, બનુ દાદા આવી ગયા ઘરે. હું ખાધું દાદાએ? શાક રોટલી દાળ ભાત એવું ખાધું? મમ્મી શું બનાવ્યું છે આજે? દૂધીદાળનું શાક ને દાળ ભાત. જો મમ્મી જમવા માટે બેસી ગયા ને આ હીરુ પણ જમે છે. તો ચાલો હવે હું પણ જમવા માટે બેસી જાઉં. જમવા માટે બેસી ગઈ છું ને આજે જમવામાં બનાવ્યું છે દૂધીદાળનું શાક છે, રોટલી છે, કાસરી છે ને કેરીનું અથાણું. અને એના પપ્પાના બર્થડેની ચોકલેટ મારી પાસે એક વધી હતી ને તો કાલ આપણે એને બતાવી જ નહોતી, પણ આજે છે ને એ ભાળી ગઈ, રોતી હતી ને મેં કાલે હાલો એક ચોકલેટ આપું, બંધ થઈ જાય તો આમ જો એક ચોકલેટ આપી છે ને ખાઈ છે. આ તો કાધું પછી દાળ થોડી જાય તો પપ્પા ક્યાં લઈ જશે? પપ્પા વિડીયો જોવે ને તો ખબર પડી જાય મારે આદુ એ ચોકલેટ ખાધી છે તો ખી જશે ઘરે આવીને. હવે પપ્પાને બતાવું વિડીયો કે ન બતાવું? ન બતાવું? કાંઈ નહીં. તો ચાલો ફટાફટ જમી લઈ. જમીને થઈ ગયા છે ફ્રી ને આદુ છે ને એને બા પાસે સુઈ હતી ને ગઈ છે. તારે નથી હોવાનું? કેમ નહીં? ચાલો ઉઈ જવાનું છે. જાઓ. હોમવર્ક કેટલું રહ્યું? હોમવર્ક કેટલું કર્યું? કેટલું રહ્યું? બધું થઈ ગયું? હા, એક પેજ આવીને કરાવીશ. તો ચાલો ઉઈ જાઓ ફટાફટ. અને આદુ દીકો જો એની બા ભેગો હોવા વહી ગયો છે. હાલો આદુ ઉઈ જાઓ દીકા. હવે દાંત કાઢતા હાલો. ક્યાં હાથ રાખવાના બાને? બાને ક્યાં હાથ રાખવાના? આલે બાનો દીકો, બાનો દીકો હુઈ ગયો. શું છે તારે? હા બધાને છે ને ખંજોડા ખંજોડ કરે પણ તારા નાક ને ગાલ ને બધે ભાત ચોટાડી દીધા છે. નગરા ભાત ભાત આમ જોતો મોટું. અને આજે માં ગીધી દાંત કાઢે. બસ લે હવે ઉજા આવે ફટાફટ. આપણે ઉઠીને હમણાં આવે ટાટા જશું. હો મારો હાલો ઢીંગલો. કાંઈ નહીં. ચાલો હવે ચાઈ ટિફિન લઈને શોરૂમે પાછા અતુલ માટે. બાકી ગયા છે 6 ને છે ને હીરુને આદુને રાઉન્ડ મારવા માટે ઘરે આવી ગઈ છું. મમ્મી ક્યાં ગયું? એ બે ગાર્ડનમાં. અને આ મમ્મી છે ને રોજ જે છે લગ્નના ગીત ગાઈને એ છે ને કાકાજીની છોકરી છે ને એના સાસુ છે અને એ અમારે અહીંયા જ રહે છે રાષ્ટ્રલીમાં. જય શ્રી કૃષ્ણ. રોજ આ મમ્મી ગીત ગાય હો રેસુબેન ના.
તમે સાંભળો છો કે નહીં? સાંભળ્યા મેં નથી સાંભળ્યા. હું ગોતું છું પણ મળતા નથી. મળતા નથી, ગોતી દેશો તો તમે એને. આ મમ્મી છે ને રોજ જે ગીત ગાય, અને મમ્મી આજે તમારે એક ગીત ગાવાનું છે, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે ને કેમ કહેતા હતા કે એની છોકરીના લગ્ન છે ને, એટલે એ આપણા જોઈને એની છોકરીના લગ્નમાં એ ગીત ગાય, એટલે તમે પાછા આજે એવું ગીત ગાશો કે જેથી એને પણ યુઝ આવે એ ગીત. આજે લગ્નનું જ ગાજો એક. ઈ હતો ને આવ્યા હશે મારે પાછળ કોને ખબર. ઈ આવ્યા મારે પાછળ જો. તો હીરુ ને આદુ માટે છે ને ચપ્પલ લેવા આવ્યા, પણ એ ચપ્પલ હીરુ ને આદુ ને ગમતા નથી. આદુ તારે કેવા ચપ્પલ લેવા છે? જોઈ એને પિંક કલરના જેવા જોઈ છે ને, એવા કલર અહીંયા નથી, તો આપણે જેનો બીજી જગ્યાએ જોઈ ને તો એવું લાગશે ને પાછા 2-3 દિવસ પછી ભાઈ કીધું છે મંગાવી દેશે, તો ત્યારે આવીને આપણે એને ચપ્પલ લઈ જઈશું. હાલો જવું છે ને ઘરે હવે? જો બીવે છે તો ચાલો જઈ કરે ને પાછા આવશે ને ચપ્પલ ત્યારે આપણે લાવીને લઈ જઈશું. બોલે આદુ સંભળાય છે? હે જો હમણાં ગામડામાં ઓલ ટેક વાગે બધાની ત્યાં હરેક ગામમાં મૂકી દીધા છે એવા છે ને, અહીંયા પણ આપણે સુરતમાં મુકાઈ ગયા છે. અને આજે છે ને થોડી ઘણી શોપિંગ કરવા માટે જો અત્યારે સ્પેશિયલ નીકળ્યા છે, તો હાલો હવે જો અહીંયા અંદર જઈને જોઈએ આપણે કંઈક મેળ આવે તો કંઈક ખરીદી કરીએ આપણે. એને આધું લેવું છે ને? આ હીરુને તો જો બહુ ઉતાવળ દોડવા જ મળી છે એને પપ્પા બે, તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. એને છે ને નાઇટ ડ્રેસ લેવો છે ને, તો આપણે છે ને નાઇટ ડ્રેસ લેવા માટે અહીં લઈને આવ્યા છીએ. સેટિંગ આવે તો જોઈએ. આધુ ગમે છે નાઇટ ડ્રેસ બેટા તને? હે એને તો વ્હાઇટ કલર જ ગમે, પણ આમાં વ્હાઇટની આ વખતે ઈચ્છા નથી, બીજો કલર ચૂઝ કરવો છે, તો જોઈ બીજા કલરમાં કાંઈ મળે તો લઈ. હીરુ તારે કેવો કલર લેવો છે નાઇટ ડ્રેસમાં? હે ઈ નાઇટ ડ્રેસ આટલું જોવે છે એ રેડ કલર, તો કાંઈ નહીં ચાલો આપણે જોઈએ થોડો ઘણો કલેક્શન જોઈ, કંઈક ગમી જાય તો. વ્હાઇટ કલરમાં તો નથી જ લેવો, બીજા કલરમાં કપડાં બહુ મસ્ત ગમી ગયા છે મને, છે બહુ જોરદાર, પણ આપણે કંઈ કામના છે નહીં, તો ચાલો જોઈ નાઇટ ડ્રેસ. તો વાગી ગયા છે 7:05 અને ઘરે પહોંચી ગયા છીએ, કેમ કે છે ને આધુનો નીરુના નાઇટ ડ્રેસનો કાંઈ મેળ આવ્યો નહીં. નાઇટ ડ્રેસ જોઈએ, ચપ્પલ જોઈએ, જેવા જોઈશી ને એ ટાઈપના નથી, કેમ કે સ્પેશિયલ એના પપ્પા છે ને જ્યારે મુંબઈ જાય ને ત્યારે એના માટે લાવે છે, પણ એવું ફેબ્રિક અમારે જોતું પણ એવું કંઈ મળ્યું નહીં. હવે જોઈ કે બીજે જાશું, અને આજે અમારે જવાનું છે બહાર જમવા માટે, બાજુના ફ્લેટમાં જવાનું છે જમવા માટે, ત્યાં છે ને દાલ મખનીનો પ્રોગ્રામ છે, તો ત્યાં જમવા માટે જવાનું છે ને એનો ફોન પણ આવી ગયો, રસોઈ રેડી થઈ ગઈ છે, તો આવો એ મમ્મીનો ફોન આવી ગયો છે. હો દિયાબત્તી કરો છો ને? તો જો મમ્મી આ બાજુ દિયાબત્તી કરે છે અને ભગવાનને દૂધ પણ જોડે છે, તો મેં કીધું કાંઈ નહીં હાલો આપણે દિયાબત્તીનો કરી નાખી ઘરે જઈને, અને પછી પાછા આપણે જઈ પ્રોગ્રામ છે ને ત્યાં. ગઈ જો જમવા માટે બેસી ગયા છે ને, જમવામાં છે દાલ મખની, પાપડ, રોટલો, કંદા અને અથાણા તો કેટલા બધા લઈ લીધા છે ને. હજુ બધા અથાણા ખાઈ જઈશ તું? હે બધા ખાઈ જઈશ? કયા કયા ખાશ કે તો આમાંથી? એ બધા. અને મેં લઈ લીધો છે બાજરીનો રોટલો, તો ચાલો પેલા ફટાફટ હવે જમી લઈએ. જમીને થઈ ગયા છીએ ફ્રી, અને જો બધા આપણે બેસી ગયા છે ઘડીક વાર બેઠા ને હવે જઈ ઘરે. કેમ છે માસી? મજા ને? માસી છે ને રોજ આપણા વિડીયો જોવે ને. આપણા માસી ઘર લગ્ન હતા ને ત્યારે ગયા હતા, અત્યારે માસી કેસમાં વિડીયો મેં ઉતાર્યો તો પણ તમે જોયો નહીં હોય. તમને બતાવ્યા હશે, તમને બધા સબસ્ક્રાઈબર તમને ઓળખી જાહે કે આ માસી છે. હા ના શારદા માસી, પછી આ અમે રહી છે જસના માસી, બધા જ આપણા વિડીયો રોજે જોવે. તો હાલો હવે જાય. નૈના બેન આવજો. નહીં હવે જાય ને આ નૈના બેન ના ઘરે જમવાનું હતું. જેની આવજે. આ જેની છે ને એ આધુની ખાસ ફ્રેન્ડ છે ને. આધુ નાની હતી ને ત્યારે જેની બહુ એને રમાડવા લઈ જતી. આવજે જેની. તો જો જમીને ઘરે આવી ગયા છે ને આધુ દીકુ નીચે રમવા ગયું, એને પણ લેતા આવ્યા છે યારે, કેમ કે અમે જમવા બેઠા પછી આધુ જમી લીધું ને પછી આ પપ્પાને યારે નીચે વગી ગયા, અમે કામકાજ ખતમ કર્યું ને ત્યાં સુધી, તો જો એને લેતા આવ્યા છે ને. આધુ શું કરશો બેટા? ચોકલેટ ખાશો? પછી પપ્પાએ શું કીધું હમણાં? ખા ચોકલેટ, કાલ સવારમાં દાંત કાઢવા જવાનું છે. શું કીધું? હું ના આધુ છે ને પાછા 2 દિવસથી ચોકલેટના એવા ચડી ગઈ છે. હવે પાછિયાને બંધ કરાવવી પડશે આપણે, કાંઈક એને બીવડાવી, કેમ કે આમ તો બહુ એને ખીજાવાય કે મરાય તો નહીં, એટલે પછી દવાખાને ઓલું કરતા નહીં દેખાડે એને કા, એટલે ચોકલેટ ખાધી બંધ થઈ જાય. હીરુને જો હોમવર્ક બાકી હતું ને મેં થોડુંક હોમવર્ક કરી નાખ. અને આપણે મમ્મી પાસે પણ આજે છે ને આપણે મસ્ત લગ્ન ગીત ગવડાવવાનું છે. મમ્મી છે ને બાજુમાં કંઈક ગયા છે, હમણાં આવે ને પછી આપણે મમ્મી પાસે લગ્ન ગીત ગવડાવીને ત્યાં સુધી આપણે આધુ દીકા હારે રમી લઈ. ભાઈ દીકુ આપણે દીદી કેમ રોવે? સિયા દીદી કેમ રોવે? કાનુડો મારો બહુ પ્યારો છે, એક્ટિંગ કરવામાં હોશિયાર છે. કેમ ભાઈ? પણ જો આવી ગયા છે બાજુમાં ગયા હતા ને બેસવા ત્યાંથી, તો મમ્મી આજે તમારે લગ્ન ગીત ગાવાનું છે. કેમ થશે? ગાશો ને?
કઈ લખો હા તો ચાલો ગાઈ નાખો. સોનાલાઈ ડોણી બેની તારું રૂપલાનું બેડું જો સોનાલા સાસરીએ તમે જાવ રે અરે શું બેન દાદા દેખે તો બેની રૂવે જો માતા દેખે તો યસુડાની દારૂ રે રેશમા બેન સોના સાસરિયું બેની તારું રૂપ લાપિયરિયું સોનાલા સાસરીએ તમે જાવ રે રેશુબેન કાકા દેખે તો બેની રૂવે જો કાકી દેખે તો સુડાની દારૂ મમ્મીએ છે ને ગીત તો મસ્ત ગાયું પણ છે ને વાતાવરણ થોડુંક ઇમોશન જેવું કરી નાખ્યું. કેમ કે છે ને મમ્મીએ વિદાય ગીત ગાયું છે તો તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જોઈએ. ગાયું છે તો મમ્મીએ મસ્ત જોરદાર. પણ છે ને વિદાયનું ટાણું આવે ખબર એમ કહેવાય છે કે દીકરીનું વિદાયનું ટાણું આવે તો કોઈ દિવસ જે માણસ નો રોતો ને વિદાયનું ટાણું આવે ને એ માણસ રોવે. આ એવું વાતાવરણ મમ્મીએ કરી દીધું છે કેમ કે વિદાય ગીત ગાયું ને એટલે. અને જો હીરુને આજુબાજુમાં આવી ગયું છે અને આપણા સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે તમે તમારા લગ્નના આલ્બમને બતાવો તો મેં કીધું આજે છે ને આપણે આપણા સગાઈનો આલ્બમ જોઈએ. એ તો જો આલ્બમ તો લઈ આવીશ પણ આધુના સવાલ ખૂટતા નથી. આધુ હું પૂછશો એ કે આ કોણ છે આ કોણ છે એમ જો ગાઈઝ આ મારો ફોટો છે ને અતુલનો ફોટો. અતુલ કેવા લાગે છે આમ જોઈ લખ્યું છે રિંગ સેરેમની અને અમારી એંગેજ છે ને 22 નવેમ્બર 2016 થઈ હતી મેમાં. તો ચાલો આપણે છે ને હવે આલ્બમ જોઈએ. આમ જો અમારો ફોટો મમ્મીએ કાઢ્યો છે બારો. કોઈ કહે જ નહીં આવતું છે ના હું છું. આધુ તો ક્યારની ઓળખી જ નથી એકથી. આધુ તો પૂછશે શું કોણ. ચાલો આપણે અંદર ખોલીને જોઈએ બધા ફોટા જૂના જૂના જોઈએ આલ્બમ. મમ્મી ખોલતા જાવ હાલ આપણે ફોટા જોઈએ. આપા આધુ હા આપણે કેટલા સમયથી આ ખોયલું નથી ને એટલે આવું થઈ ગયું જો. ટીપકા થઈ ગયા પણ મને એમ છે આપણે ક્યારેક ક્યારેક જૂની યાદો તાજી કરવી પડશે એવું લાગે છે. સારું છે હા જો ફોટા અમારે આધુ જો. આ કોણ છે આધુ? આ કોણ છે આધુ? આ કોણ છે? પપ્પા છે. કોણ છે? કોણ છે? એ પણ અહીંયા જોવાય છે. ઈ કે કોના પપ્પા છે? આમાં દેખાય પપ્પા. પપ્પા તો દેખાય દીકા. આમ જો પપ્પા ને મમ્મી ને બધા દેખાય. હાલો કૈલાસબાન જોવાનો વારો છે. કૈલાસબા કેવા લાગે છે હમણાં આમાં આવશે. ઉમેરો મમ્મી આમાં રીનાબેન બતાવો આમ જો. એ રીનાબેન પિનલબેન ક્યાં ગયા? હાલો ગાઈસ તો પિનલબેન નો નવો ફોટો જોવા હોય ને તો તમે એન્ડ સુધી જોડાઈ રહેજો. પિનલબેન નો છે ને જૂનો ફોટો કાઢશું. આધુનું છે ને રોવાનું ચાલુ થઈ ગયું છે. ઈ કે આ ફોટામાં કે પપ્પા મમ્મી આમ હું કામ આમ જોવે છે. આધુ રોતી જાય છે ને આલ્બમ જોતી. આધુ હું છું બટા. અને આમ જો ફોટામાં અહીંયા આમ જો આ કોણ છે તને ખબર છે? આ મારો ભાઈ છે સાહિલ. આમ જો નાનો નાનો કેવો લાગે. રેશમાબેન જો આ પપ્પા મમ્મી. સારિકા જો ગાઈસ કેવી લાગે છે. અને ઉરુ તો સ્પેશિયલ જો તમે બધા ઉરુને તો ઓળખો જ છો તો ઉરુ જો કેટલી પતલી હતી અહીંયા કાધુ. અને જો અમારો ફૂલ ફેમિલી છે. આપણે પિનલબેન એને ગોતવાના છે હમણાં મળે ને એટલે આપણે જોઈ પિનલબેન ને એને પણ. મમ્મીની પણ આવી ગયા છે. આમ જો મમ્મી કેવા લાગે. આધુ આગી રે આમ જો મારા મમ્મી છે ને મને ચુંદડી ઓઢાડે છે. આમ જો અમારા મમ્મી. અને આ જોઈ લો સ્પેશિયલ પિનલબેન ને. પિનલબેન જો ત્યારે કેટલા જાડા હતા. એને મમ્મી બહુ જાડા હતા પિનલબેન ત્યારે. પિનલબેન બહુ જાડા હતા ને રીનાબેન બહુ પતલા હતા. છે રીનાબેન અને આ છે પિનલબેન. બધા સ્ક્રીનશોટ પાડવા માંડો પિનલબેન નો કેમ કે પછી કોમેન્ટ કરી દેજો પિનલબેન કેવા લાગે છે એમ. અને ચાલો આપણે મારા રિંગ ને એવું બધું જોઈ. મારા એન્ગેજમેન્ટની રિંગ ની બધું કેવું હતું એમ. આઈશ તો અહીંયા જો અમારી બેનની રિંગ વાળો ફોટો પણ આવી ગયો છે. સમજો એકાબીજાને રિંગ પહેરાવીને ઈ અમે બે રિંગ પહેરાવી છે. જૂની જૂની યાદો તાજી કરવી છે. પણ અમારે આધુ હક નથી લેવા દેતી. એને એમ છે કે હા અહીંયા જો રિંગ દેખાય છે મારી પ્રોપર આખી રિંગ. પણ આધુ છે ને અમારી કાંઈ દસ નથી ઉજવા દેતી. કેમ કે છે ને એમ કરે છે આમ ને તેમ ને એન મમ્મી. આ જ્યારે નહીં હોય ને ત્યારે આપણે હવે પછી આલ્બમ ખોલશું. અત્યારે જોઈ લે કે મેરેજનો છે ને આ બે હોઈ ગયું હોય ને પછી જ ખોલવો. કેમ મમ્મી?
થઈ તો જ ને આ નકર ક્યાં આમ જો બંધ કરી દીધો, જોવા જ નથી દેતી અમને કેટલી મહેનત કરવી છે ને તોય. હું આ કોણ છે એમ? આ મમ્મા છે ને આ પપ્પા છે. તું પપ્પાને નથી ઓળખતી હે? પછી આ જોઈએ ને પપ્પાને ઓળખતી નથી ને એટલે અમને જોવા નથી દેતી. પણ આપણે મનાવીને આગળ ફોટા જોવાની ટ્રાય કરવી એવું જોવા દઈએ તો. અમારા ફૂલ ફેમિલીનો ફોટો અને આ બાજુ જો અમારું છે ફૂલ ફેમિલી. આ છે અમારા અમિત જીજુ, રીનાબેન, મમ્મી, પપ્પા, પિનલબેન, બ્રિંદા જો નાની નાની બ્રિંદા હતી અને આ અમે બે અમારો ફૂલ ફેમિલી ફોટો. લઈ જો અમારી રિંગ સેરેમની પતી ગઈ ને પછી અમે કંકુ પગલા કર્યા હતા ને તો કંકુ પગલાનો પણ ફોટો છે અહીંયા. આમ જો આજુ મમ્મા કંકુ પગલા કરે છે જો. ત્યારે છે ને ભાઈ જો આવી ચોલી પહેરવાનો રિવાજ હતો એને મમ્મી. અત્યારે આવું બધું જોઈને તો આપણે એમ થાય ઓહો આપણે શું પહેર્યું તો આવું જૂનું જૂનું. અને જેના મેરેજ છે ને એ જો આ છે રેસુબેન, આના મેરેજ છે અને પિનલબેનની શકલ તો હાવ અલગ જ લાગે છે આમાં. હું પણ તમને કેવી લાગતી કંઈ ખબર નહીં, કેવી લાગુ છું કોમેન્ટમાં કહી દેજો. અને આ બાજુ આજુ આ કોણ છે? દાદા તો અમારા છે ને ઓળખાઈ જાય એમ છે. મમ્મી થોડાક અલગ લાગે છે પણ પપ્પાની શકલ તો સેમ ટુ સેમ એની જ છે. મમ્મી જો ફરી ગયા છે આખો ચહેરો, પણ પપ્પા અમારે એક એવા ને એવા લાગે છે. આ બધા પતી ગયા ને એ પછી છે ને મેં કેક કટિંગ કર્યું હતું ને તો અહીંયા રે કેક. હજુ કેક ખાવી છે તો લઈ લઈને અહીંયા જો કેક કટિંગ કરી છે. પિનલબેન જુઓ પાછા ચોલી કાઢીને નાઇટ ડ્રેસમાં આવી ગયા છે. ને આ બાજુ જો મારા કપલ ફોટો પાછા આવવા માંડ્યા છે. આ કપલ ફોટો આજુ જોવે ને એટલે પાછી રિહાએ મમ્મી પહેલાં બંધ કરી દઉં. એ કે આ તારી આમ કોણ જોવે છે કે આમ કરી કરી એટલે રિહા એ પહેલાં છે ને આપણે બંધ કરી દેવી. અને આ બાજુ આપણો આલ્બમ થઈ ગયો પૂરો. અને આ છે મારી ને અતુલની રિંગ. ક્યારેક હું પહેરીશ ને ત્યારે તમને મારી રિંગ બતાવીશ. આ મને બહુ જ ગમે છે મારા એન્ગેજમેન્ટની રિંગ. અને મેરેજની પણ એટલી મસ્ત છે કુંદનવાળી. અને આ એન્ગેજમેન્ટની રિંગ છે ને એ પણ બહુ મસ્ત છે. તો આલ્બમ જોવાની પણ બહુ મજા આવી ને આજુને છે ને મારે રોવાની પણ મજા આવી આલ્બમ જોઈ. અને અમને બધાને હસવું આવ્યું. તો તમને કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જ હોય તો શું કરવાનું હતું? લાઈક કરજો. અને જો મારી ચેનલ નવા હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.